બાજરો અનેક પ્રકારનો હોય, એ વાત સાચી છે. ગરગંટી અનેક પ્રકારની હોય, એ વાત સાચી છે. પણ તારું આટલું બધું જ્ઞાન તારી પાસે રાજ તને પૂછે એનો કટતું કટ પણ અને ઓલો એમ કે હિજ કઈ નહીં. આ વાણીનો દોષ છે, વાણીનો દોષ છે. ઘણા વક્તાઓને મેં સાંભળ્યા છે, બહુ સાંભળ્યા છે. એમાં ઘણા એવા વિદ્વાન વક્તાઓ હોય કે એની પાસે એટલું બધું હોય પણ એટલું બધું જાણતા હોય એટલે જયારે કહેવાનું હોય ત્યારે કહેવાનું હોય રહી જાય. આ કહી દો, આ કહી દો, આ કહી દો, બોલ 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 બોલ. વાણી અને વાણી માટે એમ કહેવાયું કે બહુ બોલનારો એને સજ્જન નથી કીધું. બહુ બોલનારો હોય એને સજ્જન નથી કીધો. માટે વાણી અને પાણી એને ગાળી ગાળીને વાપરવું જોઈએ. પાણીને ગાળીને પીવું અને વાણી જરૂર પડે એટલી જ વાપરવી જોઈએ. પણ વાણીના પાપ ઘણા થઈ ગયા હોય. કાયિક, વાચિક અને માનસિક પાપ. માનસિક પાપોની તો કોઈ હદ જ નથી. બોલો દેશિયારામ. માનસિક પાપ એટલે વિચારોથી થયેલા પાપો. બહુ ઈમાનદારીથી પોતાના હૃદય ઉપર હાથ મૂકીને કહેજો તમે વિચારોથી કેટલાને મારી નાખવાનો વિચાર કર્યા છે અને મરી નાખવો જોઈએ. આને ટાળી દેવું જોઈએ. આને માનસિક પાપ કહેવાય. પહેલી વાત તો એ છે કે કોઈને માટે પણ જયારે હિંતાનો ભાવ જન્મે ત્યારે સમજવાનું કે આપણો અહમ વૃદ્ધિ પામ્યો છે અને અહમ હું પણ એને માટે ભક્તોએ સંતોએ બધા એમ કીધું હું કહેતા હરિદૂર છે. એક સંતે તો ઠપકો દઈ દીધો, હું કરતો હાલી મણીમાં મોટમાં નથી સારું, લોટ પાણીનો લાડ મોતારો બાકી બધું પરબારું. હવે શિખામણ પણ પૂછે એ પ્રમાણમાં દેવી અથવા તો તમારે એમાં કઈ ભાગ લેવાનો થતો હોય તો સાચવીને કેવી વાણી. માનસિક વાણીના પાપ, માનસિક પાપ. વાણી કોઈની નિંદા એ પાપ છે. કોઈ ગમે હોય એને ઠીક પડે એમ જીવે. કોઈ હારો હોય જળ ચેતન વિશ્વ કી ન કરતા એમાં સંત હંસ ગુણ ગહાઈ થાય પર હરિ બારી વિખાર. જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કી ન કરતા. આખું જગત ભગવાન એવું બનાવ્યું છે ઈ જળ અને ચેતન બધા ગુણ અને દોષોથી યુક્ત છે. શેરડીમાં ગુણ છે એનો હાંઠો ખાવ તો તમને ગળ્યો લાગે. લીમડામાં અવગુણ છે કે તમે એના પાંદડા જાઓ તો કડવા લાગે. પણ ક્યારેક લીમડો કામનો છે અને ક્યારેક માટે શેરડીના વખાણ ન કરવા અને લીમડાની નિંદા ન કરવી. શેરડીના વખાણ કરવા. સંત હંસ ગુણ ગાય પાય પરહારી બારી વિકાર. આ ગુણ અને દોષ પાણી અને દૂધ ભેગું કરી અને હંસની પાસે મૂકે. મેં હું સાંભળ્યું છે, જોયું નથી, પણ હંસ એમાં ચાંચ બોળે એટલે હંસની ચાંચમાં એવો ગુણ હોય કે દૂધ અને પાણી બે જુદા થઈ જાય.
હશે કઈ ખટાશ કે આપણે કલ્પના કરીએ આપણે ત્યાં દૂધ હોય એમાં લીંબુ નીચવી નાખીએ એટલે દૂધ તો ખોટો વળી જાય અને પાણી નોખું પડી જાય એમ હંસ દૂધ ગ્રહણ કરી લે, દૂધ લઈ લે, પરહારી બારી વિકાર પાણીને પડ્યો રહેવા દે. ગુણ દોષમય સંસાર. આપણે જોઈ છીએ એવી તો દુનિયા નથી બનવાની. ગુણ દોષમય રહેવાનું. એટલે વાણીના પાપ, નિંદા એ પાપ છે. ધ્યાન રાખજો, ખોટી પ્રશંસા એ પણ પાપ છે. ખોટી પ્રશંસા એટલે બીજાને ચડાવી દેવો, એટલે અતિ પ્રશંસા નહીં અને અતિ નિંદા નહીં. વાણી ઉપર બહુ કાબુ રાખવું. એક વાળંદ અદાવત કરવા જાય, નગર શેઠની અદાવત કરી, અને એ જમાનામાં તો બધા ખબર છે ને છાલિયા કટ માથે રાખતા હતા, અને વડીલ હોય એ લગભગ મુંડન રાખતા, એટલે શેઠ વડીલ હતા, મુંડન રાખે. એટલે ઓલા હજામે શેઠનો મુંડો કર્યો, અને મુંડો કરી અને પછી એના તોલામાં આમ કરીને ટકોરો માર્યો, ટન કરે માર્યું, મસ્કરી કરી. વાણીઓ શેઠ એટલે પી ગયો, બોલ્યો નહીં કાંઈ. એવો કે ઉભો ભાઈ શું ત્યારે ટીકાતું હતું, એમાંથી એક રૂપિયો કાઢી અને ઓલા હજામને આપી અને કીધું કે આ રૂપિયો શેનો? કે તે હમણાં ટકોરો માર્યો ને એનો. હું બહુરાજી થયો, મને ટકોરો માર્યો, હું નગર શેઠ છું, તને કાંઈ નો આપું તો થોડું હાલે? હું નગર શેઠ છું અને તે મને ટકોરો માર્યો અને હું તને કાંઈ નો આપું એવું થોડું હાલે? રૂપિયો હું કઈ રાજા થોડો છું? રાજાને ટકોરો માર્યો તો હોના મોરો આપે. હવે હું ઓલા હજામને ઘરે જઈને વિચાર થયો કે વાત સાચી છે. હા, એને મને રૂપિયો આપ્યો, રાજા તો હોના મોરું આપે ને. એમાં રાજાની હજામત કરવાનો સમય આવ્યો, અને એને તોલો કર્યો રાજાનો, અને માથામાં ટકોરો માર્યો. રાજાની તલવાર ટીંગાતી હતી, એ લઈને રાજાએ ઓલાનું માથું કાપી નાખ્યું. લે જા, ઓલે રૂપિયો માથું કપાવવા માટે જ આપેલો. વાણીનો બહુ મહત્વ છે. વાણી આખા વિશ્વનું સંચાલન કરે છે. વાણી આખી દુનિયાને ચલાવે છે. અને એટલે ગોસ્વામીજીએ વંદે વાણી વિનાયકો, પેલા વાણીને વંદન કર્યા. વાણી માં છે, વાણી માં છે, વાણી માં છે. એટલે માનો ઉપયોગ કરી અને ગમે એવા કામ ન કરે. માનો ઉપયોગ કરીને ખોટું ન બોલાય. કાયિક, વાચિક, માનસિક આ બધા પાપો તીર્થમાં રહેવાથી બળીને ભસ્મ થઈ જાય. પણ આ બધું આપણે મનમાં લઈને તીર્થમાં વાસ કરીએ, અને એ વખતે તીર્થના કિનારે બેસી અને તીર્થના દેવતાને પ્રણામ કરી, હે મહારાજ, હું તો માણસ છું, મારી કાયાથી, મારી વાણીથી મારાથી જે ક્યાં અપરાધ થયા હોય એની ક્ષમા માંગવા માટે હું આપની પાસે આવ્યો છું અને આ અવસર મળ્યો છે. તીર્થવાસ કરી અને જપ કરવામાં આવે તો એ જપનું અનંત ગણું પુણ્ય મળે છે. ઘરમાં બેસીને જપ કરો એનું 1 ગણું, મંદિરમાં બેસીને જપ કરો એનું 10 ગણું, તીર્થમાં બેસીને જપ કરો એનું 100 ગણું પુણ્ય કીધું છે.
વનમાં બેસીને જપ કરો એનું પુણ્ય જુદું કીધું છે, એકાંતમાં બેસીને જપ કરો એનું પુણ્ય જુદું કીધું છે. તો તીર્થમાં બેસીને જપ, તમારા ગુરુ પાસેથી તમને જે મંત્ર મળ્યો હોય એ મંત્ર ત્યાં સિદ્ધ થઈ જાય, એ મંત્રનો જપ કરવો જોઈએ. તીર્થમાં બેસી જપ કરવો જોઈએ. અહીંયા સાવધાન કર્યા છે કે હે ઋષિઓ, તીર્થમાં કરેલા પુણ્યથી પાપનો નાશ થાય. કાયાના પાપ, વાણીના પાપ, મનના પાપ, આ બધાનો નાશ થાય એ હકીકત છે. પણ એ વાત એ નક્કી છે કે જેમ તીર્થમાં અનંત ગણું પુણ્ય મળે છે જે કાર્ય કરો એનું, એમ તીર્થમાં જો માણસ પાપ કરે તો એનું પણ અનંત ગણું ફળ મળે. એટલે તીર્થવાસ કરો એ વખતે જો પાપ કરો તો એ પાપનું પણ અનંત ગણું પુણ્ય. અને આમાં એમ લખ્યું કે અન્ન ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. બીજા ક્ષેત્રમાં તમે જે કંઈ પાપ કર્યા હોય એ તીર્થ ક્ષેત્રમાં જાઓ તો બળીને ભસ્મ થઈ જાય, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થમાં રહી અને તમે જે પાપ કર્યા હોય એ તો વજ્રનો લેપ થઈ જાય, એ મળતા નથી. અને આવા પાપ કેવળ ધ્યાનથી નાશ પામે છે. ધ્યાન દેવી એ તન્નિશાન્યથા નાશ મૃચ્છતિ. વાચિક જપ જાલેન કાયિક કાય શોષણાત. ઘણી વખત એવા પાપ થયા હોય, કાયાથી પાપ થયા હોય, શરીરથી, એ આપણને જ ખબર હોય, તો કાયાથી થયેલા પાપ એનો નાશ કેવી રીતે થાય? કઠોર તપથી. કાયિકમ કાય શોષણા. કાયાનું શોષણ થઈ જાય એવું કઠિન તપ. તીર્થવાસમાં જઈ અને તીર્થમાં રહી અને એવું તપ કરો તો કાયાના પાપ નષ્ટ થઈ જાય છે. ધનોપાર્જનમાં થયેલા પાપ, દાના ધનમ કૃપ્ત નશે નાન્યથા કલ્પ કોટિ. દાન કરવાથી ધન પ્રાપ્ત કરતા કરતા કરેલા પાપ એ નાશ પામે છે. જો બીજાંશ ચેવ વૃદ્ધમંશો ભોગાંશ પુણ્ય પાપયો જ્ઞાનવાસ્યો બીજાંશો વૃદ્ધિ રૂપ્ત પ્રકારત. અમુક પાપ ભોગાંશ હોય છે, અમુક બીજાંશ હોય છે. બીજાંશ પાપ એનો નાશ જ્ઞાનથી થાય છે. હવે ધ્યાન આપજો, બીજાંશ એટલે હજી બીજ વવાનું, અંકુર ફૂટ્યું. કર્મના પ્રભાવથી એને જાણીએ, કર્મની રીતે જાણીએ તો કર્મની ત્રિપુટી. ક્રિયમાણ કર્મ એટલે વર્તમાનમાં અત્યારે આપણે કરીએ છીએ, અત્યારે કથા સાંભળીએ, ક્રિયમાણ કર્મ કહેવાય. ક્રિયમાણ એમાંથી સંચિત, સંચિત એટલે ભેગો થાય, સંચય થાય, અને સંચિત છે એ પ્રારબ્ધ બને. પગમાં ઠેસ વાગી હોય, અજાણતા વાગી હોય, પણ લોહી નીકળ્યું અને તરત પાટો બંધાવી દો તો એની ભૂજ આવી જાય.
પણ એમાં જો ધ્યાન ન આપો તો એવું બને કે શું રોજ આવવાને બદલે પગના અંગૂઠામાં હોજો આવવા માંડે, અને હોજો આવવા માંડે એ વધવા માંડે. ડાક્ટર પાસે જાવ ત્યારે ડાક્ટર કે અંગૂઠો કાપવો પડશે, અને એનાથી વધારે મોડું થઈ જાય તો પગ કાપવો પડશે. બીજ એટલે અંકુર, બીજાંશ. એટલે બીજમાંથી અંકુર નીકળ્યું છે, બીજમાંથી અંકુર નીકળ્યું છે. હજી બીજ એટલે શરૂઆત. થઈ ગઈ ભૂલ થઈ ગઈ, પણ ભૂલનું વારે વારે પુનરાવર્તન ન થવું જોઈએ. પહેલી વાત એ છે કે જો આપણે ધ્યાનથી જીવીએ ને તો બને ત્યાં સુધી ભગવાન આપણને ભૂલ ન કરવા દે. આપણે નાની નાની બાબતો લક્ષમાં રહીએ તો લગભગ ભગવાન આપણને ભૂલ ન કરવા દે. પણ જ્યારે આપણે વિષયને તુચ્છ માનીએ, આ તો આપણને આવડે જ ને. એક ભાઈનો રેડિયો બગડી ગયો, ભાઈલાને ખબર બહુ જૂની વાત, ભાઈનો રેડિયો બગડી ગયો અને એમાં આવો બધું મને આવડે છે, હું દોઢ ડાયો એના કલ્પના નીકળ્યો એ કે ચાલુ કરો ને નારાયણ સ્વામીને ભજન આવે રેડિયોમાં અત્યારે. અને એ વખતે કેબલ રેડિયો આવતા ખબર ને, મોટા મોટા કેબલ ટ્રાન્ઝિસ્ટર. બોલો કે ભાઈ રેડિયાની કઈ પિન બગડી ગઈ છે એવું લાગે છે. પિન બરાબર પણ વાગતો નથી લાઈટમાં, એટલે આમાં રેડિયામાં કઈક મિસ્ટેક આવી ગઈ છે. મિસ્ટેક આવી ગઈ, શું આવી ગઈ? લાવો જોઈએ. બોલો કે રેડિયો તમને રિપેર કરતા આવડે? આવું તો આવડે જ ને, લાવો. આમ રેડિયો ને નિશાળે જોઈને કે પછી કે પેચ્યું હશે, પેચ્યું સ્ક્રૂ ડ્રાઈવર. બોલો કે ભાઈ અહીં તો અમારી પાસે પેચ્યું ક્યાં થયું? આ કઈ મિકેનિકલ નું ઘર થોડું છે. એટલે કઈ માનો આવી થશે, આવી થશે ને. હા, આવી તો બે ત્રણ જૂનામાંથી બે ત્રણ આ લાવો, ઓલો લાવો. ચાકુ છે, પછી ચાકુથી તાવી થતી ઓલા બધા બોલ ખોલી અને ડાકણ વાહ જેવું કાઢ્યું મશીન કાઢી પછી કે પ્રાઇમસ લાવો. પ્રાઇમસ લાવ્યા. પ્રાઇમસમાં ચાકુ ગરમ કરે અને પછી ઓલા ટ્રાન્ઝિસ્ટર આનું રેણ કાઢે, આનું રેણ કાઢે, આમ કરી નાખો, રેડિયો વીખી નાખી. પછી કે હવે ચા મૂકો, કંટાળી ગયા, થાકી ગયા. તમારે રેડિયો બહુ વાંધો બહુ છે, નહીતર થઈ જ જવું છે. આવું તો આવડે જ નહીં. તો એમ નથી કહેતો કે નથી આવડતું, આવું તો આવડે જ. હાજ પડી, બોલ્યો કે ભાઈ હાજ પડી કે હા હું એ જ કઉ છું. હા, એ કે કાગળ હશે, કાગળ છાપું નકામું. હા લાવો. નકામું છાપું લઈ અને ઓલા બધા રમકડા હતા ને, ટ્રાન્ઝિસ્ટર ને બોર્ડ ને, એનું પડીકું વાળ્યું. પડીકું વાળી ને એ ઓલા રેડિયામાં જ મૂક્યું અને કીધું કે આ કોઈ બીજા કારીગરને દેખાડો અને આપણું આ બધું હારે લેતા જજો. આ એનું સામાન છે બધું, હારે લેતા જજો અને રિપેર કરાવવો પડશે. આમાં ફોલ્ટ બહુ મોટો છે, આપણી પાસે સાધન ન હોય. બાકી આવું તો આવડે જ નહીં. તો એમ નથી કહેતો ન આવડે, આવી તો બધી ખબર ને આપણને, આ બધું આવડે. બોલો કે હું રાખ આવડે, આખો રેડિયો ઠેકાણે કેમ દઈ ગયો. બોલો રેડિયો વાળાની દુકાન લઈને ગયો કે આ જો આ પડીકું અને આ રેડિયો અને રિપેર કરો. બોલો કે આમાં રેડિયો ક્યાં છે? આ તો ખોખું છે. હા, આ પડીકામાં તો એ જ રેડિયો છે, એને ગોઠવવું કેમ? બોલો કે નવો લઈ ગયો, આ ભંગાર છે અને ભંગારના 30 રૂપિયા આવે છે.
બોલ્યો કે ભાઈ 300 રૂપિયાનો રેડિયો લીધો તો કે હા બરોબર છે તો લઈ જાઓ. આ કોઈ રિપેર નહીં કરે. શું થી નાખ્યું સાબુ? સારું લાવો 30 રૂપિયા લઈ 300 નો રેડિયો 30 રૂપિયા ભંગારમાં વેચીને આવ્યો. ખાલી લાઇટ ની ઓલી પિન બગડી ગઈ હતી એટલામાં. પણ એમાં બોલ્યો હામો મળ્યો કામ કેમ થયું? એ 30 રૂપિયા એ તમને છેતરી ગયો. અરે હું છેતરી ગયો તમે શું છે? અરે હોય આવું તો આવડે જ નહીં. કેટલા રેડિયા રિપેર કરી તોય ઢીલો પડતો નથી.